નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, 8મા પગાર પંચને લઈ અને મિત્રો સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ અને કર્મચારીઓ તરફથી નેશનલ કન્સલ્ટેટિવ જોઈન્ટ મિશનરી જે છે JCM NCJCM તેના વચ્ચે ઘણા લાંબા સમયથી TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. મિત્રો, ગતરોજ 8મા પગાર પંચના TORની બેઠક દરમિયાન ખૂબ જ મહત્ત્વના સમાચાર જે છે તે પ્રાપ્ત થયા છે, જેનાથી મિત્રો સરકારી કર્મચારીઓની જે આશાઓ છે તેના પર પાણી ફરી વળશે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે 8મા પગાર પંચ પછી પણ મિત્રો કેટલો પગાર વધારો થતાં જ આ કર્મચારીઓની આશા પર પાણી ફરી વળશે અને શું છે મિત્રો આ TORમાં નક્કી થયેલા મિત્રો વિવિધ ટર્મ્સ ઓફ રેફરન્સ, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હશો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન, સરકારી કર્મચારી, પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગત 16 જાન્યુઆરીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારના 1.15 કરોડ કર્મચારી અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચના ગઠનને જે છે તે મિત્રો મંજૂરી મળી ગઈ છે. હવે સરકાર અને સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ અને નેશનલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરીના જે પદાધિકારીઓ છે તેમના વચ્ચે મિત્રો 8મા પગાર પંચના TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સને લઈ અને મિત્રો હાલમાં ચર્ચા ચાલી રહી છે. આ સમાચારથી સરકારી કર્મચારીઓની આશા પર પાણી ફરી વળશે, કારણ કે 8મા પગાર પંચ પછી પણ બસ આટલો જ પગાર વધશે. સરકારે 8મા પગાર પંચની જાહેરાત કરી ત્યારથી સરકારી કર્મચારીઓના મનમાં સતત પગારની ગણતરી ચાલી રહી છે. દરમિયાન ગોલ્ડમેન સેક્સે જણાવ્યું છે કે નવા કમિશનની રચના પછી પણ કેટલો વધારો થઈ શકે છે. સરકારે 8મા પગાર પંચની જાહેરાત કરી દીધી છે, જે 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. જાહેરાત થતાની સાથે દરેક કર્મચારી વર્ગ કેલ્ક્યુલેશનમાં લાગી ગયો છે. આખરે સેલેરીમાં કેટલો વધારો થશે. ગત 2 મહિનામાં આ અંગે તમામ અંદાજો અને કેલ્ક્યુલેશન્સ જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ હવે તેનું યોગ્ય અનુમાન સામે આવી રહ્યું છે. રિપોર્ટમાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે વધારે ખુશ કરનારા નથી. ગોલ્ડમેન સેક્સે જણાવ્યું હતું કે પોતાના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે 8મા પગાર પંચના અમલ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર 14,000 રૂપિયાથી લઈને 19,000 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે. ફાઇનાન્શિયલ સર્વિસ કંપનીએ અંદાજ લગાવ્યો છે કે આ પગાર સુધારાથી લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થશે. 8મા પગાર પંચની રચના એપ્રિલમાં થવાની શક્યતા છે અને તેની ભલામણો 2026 અથવા 2027 સુધીમાં લાગુ કરવામાં આવી શકે છે. ગોલ્ડમેન સેક્સ કે જે એક પ્રકારની મિત્રો ફાઇનાન્શિયલ કંપની છે, તેને સંભવિત પગાર વધારાનો અંદાજ કાઢવા માટે વિવિધ બજેટ ફાળવણીનું વિશ્લેષણ કર્યું. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને સરેરાશ માસિક પગાર ટેક્સ પહેલાં 1 લાખ રૂપિયા છે. વિવિધ બજેટના મૂલ્યાંકનના આધારે પેઢીએ સંભવિત પગાર વધારાનો અંદાજ લગાવ્યો છે. કેટલો વધશે પગાર? તો ગોલ્ડમેન સેક્સે જણાવ્યું હતું કે જો સરકાર 8મા પગાર પંચ માટે 1.75 લાખ કરોડ રૂપિયા ફાળવે છે, જેનાથી અડધી રકમ પગાર સુધારો અને બાકી પેન્શન માટે ઉપયોગમાં લેવામાં આવશે, તો રિપોર્ટ અનુસાર સરેરાશ વેતન 1,14,600 રૂપિયા પ્રતિ માસ સુધી પહોંચી શકે છે. તેનો અર્થ એ થશે કે 14,600 રૂપિયાનો વધારો પગારમાં થશે. 2 લાખ કરોડ રૂપિયા ફાળવવાની સાથે જ પગાર 1,16,700 રૂપિયા પ્રતિ માસ સુધી પહોંચવાની શક્યતા છે. તેવી જ રીતે જો આ ફાળવણી 2.25 લાખ રૂપિયા કરવામાં આવે તો તેની સરેરાશ વેતન 1,18,000 રૂપિયા પ્રતિ માસ સુધી પહોંચી શકે છે. તેનો અર્થ એ છે કે સરેરાશ 19,000 રૂપિયા સુધી આસપાસ વધારો થઈ શકે છે. 7મા પગાર પંચમાં કેટલો થયો તો ખર્ચ? તો વર્ષ 2016માં લાગુ કરવામાં આવેલો 7મા પગાર પંચ હેઠળ સરકારને 1.2 લાખ કરોડ રૂપિયા ખર્ચ આપવામાં આવ્યો હતો. જો કે પગાર પંચ વધારો અને પેન્શન જાન્યુઆરી 2016થી જ લાગુ કરવામાં આવ્યા, પરંતુ તેને ઓફિશિયલી જુલાઈ 2016માં લાગુ કરવામાં આવ્યા. તેથી નાણાકીય વર્ષ 2016-17 પર અસર થઈ હતી. જો આપણે આ અંદાજ મુજબ જઈએ તો આ વખતે વધારો ગોલ્ડમેન સેક્સ દ્વારા જણાવવામાં આવ્યા અંદાજ મુજબ આસપાસ કે તેથી ઓછો હોવાની શક્યતા છે. ફિટમેન્ટ ફેક્ટર પર અટકી વાત. તો 8મા પગાર પંચની રચના પછી તે વિવિધ હિતકારો સાથે પરામર્શ કરીને ફિટમેન્ટ ફેક્ટર અને પગાર અને પેન્શન સુધારાના અન્ય પાસાઓ પર નિર્ણય લેશે. કર્મચારી સંગઠનોએ તેનો સંકેત આપ્યો છે કે તેઓ 7મા પગાર પંચ હેઠળ ભલામણ કરાયેલા ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે તેથી વધુની માંગ કરી રહ્યા છે. જો આ માંગણી સ્વીકારવામાં આવે તો આ ફાળવણીમાં પણ બહુ વધારો થવાની કોઈ શક્યતા દેખાતી નથી. આ 8મા પગાર પંચમાં જે છે તે મિત્રો નજીવો પગાર વધારો દેખાતા કર્મચારીઓની જે આશાઓ છે તેના પર પાણી ફરી વળ્યું છે. જય હિન્દ, અસ્તુ.